આ શું છે? આ શું કહેવાય એને? કારેલા કહેવાય. શું કહેવાય એને? કારેલા કહેવાય. ઓકે, આ લાવો છો. આને શું કહેવાય? આને કડવો લીમડો કહેવાય. ઓકે, આ કાચના ગ્લાસમાં છે, બીજું કોઈ નહીં સમજતા. ઓકે, આ કઈ ડ્રિંક નથી કઈ. આ ગૌમૂત્ર છે. શું છે? ગૌમૂત્ર. અને હળદર નથી આવી એમાં. ઓકે, 2 થી 3 ચમચી હળદર. કેટલી? 2 થી 3 ચમચી હળદર. ઓકે, આ ચારેય વસ્તુ ભેગી કરવાની. શું કરવાની? ઓકે, તો ભેગી કરેલી વસ્તુ અહીંયા અત્યારે મેં કરી છે. લાવ, જો આવી છે બેટા. જો આ ચારેય વસ્તુ આમાં ભેગી કરેલી છે. આમાં હળદર છે, કારેલાની પેસ્ટ છે અને લીમડો છે. શું છે? કડવો લીમડો. ઓકે, કડવો લીમડો. અને આ કડવો લીમડો પણ બહુ મોટો ઘટાદાર પાકેલો એ નહીં લેવાનો. ઓકે, તો એ આ ચારેય વસ્તુ આમાં ભેગી છે અને આની પેસ્ટ બનાવી છે. કારેલાને બંને તો મિક્સરની જગ્યાએ આમ દસ્તેથી ચૂંદી નાખો અથવા તો પેલી ઝેણીથી કરો, પાણી નાખીને બ્લેન્ડર મારશો તો આની અંદર પોષક તત્વો હોય ની નાશ પામી જાય. હવે સવારે ખાલી પેટે અને સાંજે ખાલી પેટે, દિવસમાં એક જ વાર જો સવારે કરો તો બહુ સારું. અને સવારે ઇન કેસ ન થાય તો સાંજે કરવાનું. સૂર્યનું કિરણ ઉગે એટલે 7 થી 1.5 કલાકની અંદર આ વાતાવરણના કિરણ આપણા વિટામિન D3 માટે આપણે સારું પડે. ઓકે, તો તડકાની સામે તડકો નહીં હોય તો પછી તો પણ ચાલશે, પણ તડકો હોય તો બહુ સારું. ઓકે, અને આવી છે બેટા. પગ જે છે એ ગરમ પાણીથી ધોઈ નાખવાના. પગને ગરમ પાણીથી તમારે સાફ કરી નાખવાના. આજુબાજુમાં કોઈ કોલહાલ હોવો જોઈએ નહીં. તમે મલમૂત્રનો ત્યાગ તમારો હોવો જોઈએ. એકાદી વાર ઉલટી કરી નાખો. રાઈટ, મલમૂત્રનો ત્યાગ હોવો જોઈએ. ઓકે, કોઈ ખાધેલ પીધેલ હોવા જોઈએ નહીં. પાણી પીધું 1 કલાક પછી આ કરવાનું. ઓકે, જેમાં હોય તો 3 કલાક પછી આ કરવાનું. ઓકે, જેમાં હોય તો 4 થી 5 કલાક કલયુગ છે. ઓકે, શાસ્ત્રમાં એટલી અવધિઓ લખી છે. ઓકે, અત્યારે બહુ વાતાવરણ ડેન્જર છે એટલે 5 કલાક આપણે કહીએ. ઓકે, અને પછી તમારે કા તમે ખુરશી પર બહુ મોટી ઉંમરના વડીલ વ્યક્તિ હોય તો ખુરશી પર બેસીને પણ ખૂંદવાનું આવી રીતે, અથવા જો તમે ઊભા રહી શકતા હોય કલાક સુધી તો ઊભા પણ કરવાનું. આવી છે બેટા ખૂંદો. જેમ આપણે ગામડાની અંદર માટી કેમ ખૂંદતા એવી રીતે આ ખૂંદવાનું. રાઈટ, બસ આવી રીતે સીધું ધ્યાન. બસ ઓડિયન્સ સાથે કરી છે. આવી રીતે ખૂંદવાનું. ઓકે, આવી રીતે ખૂંદવાથી તમે આવી રીતે ખૂંદશો ને શું કે ઢોળા છે. ઓકે, ધીમે ધીમે કરજો. તને ડાયાબિટીસ નથી એટલે. ઓકે, એને કાંઈ થોડુંક બગાડશે એટલે. ઓકે, જો આવી રીતે ખૂંદવાથી શું થાય? આપણો પગનો પંજો છે ને, આયુર્વેદ કે ત્રીજું મગજ છે. કોઈ પણ ને જોજો કઈ પેરાલિસિસ થાય તો અહીંયા પેલા ઘસતા મારે. એક પ્રેશર કરે. શું કરે? એક્યુપ્રેશર કરે પગમાં. ઓકે, અહીંયા ધ્યાન બધાનું. ઓકે, તો આને અહીંયા દબાવે તો મગજમાં એની અસર થાય. ઓકે, એટલે આ પગના અંદર તમે જુઓ તો ખરે આ લાકડા જેવા પગ, આ થાંભલા જેવા પગ. હવે આવી રીતે ખૂંદવાથી આનો સ્વાદ ક્યાં ચડશે ખબર છે? આમાં પેલા તમારે ચાખી લેવાનું. આ પગ મૂકા પેલા તમારે ચાખી લેવાનો આનો સ્વાદ કેવો છે. ઓકે, જીભમાં ચાખી લીધા પછી તમારે ગરમ પાણીથી અથવા બ્રશ પણ કરી નાખો, ઉલિયું પણ કરી નાખો. કોગળા શું ગલો નથી જતો? ઓકે, ઓકે, તો તમારે બ્રશ કરી નાખવાનું અથવા કલાક પછી કરો. ઓકે, હું કરવા નહીં, ખાલી કહું છું. તમારે પેસ્ટ ચાખી લે આનો સ્વાદ કેવો છે. એક જ વાર, દરરોજ નહીં. ઓકે, અને પછી આ જે સ્વાદ હતો ને એવો સ્વાદ તમારા મોઢામાં આવે ને ત્યારે તમારા પ્રોસેસ મૂકવાની. 1 કલાક કરો ને એટલે મોઢામાં આવી જાય. કેટલી કલાક કરો તમે? 1 કલાક કરો ને જેવો તમે અહીંયા સ્વાદ, આનો સ્વાદ અત્યારે જેવું આ ત્રાસમાં જેનો સ્વાદ છે ને એવો જીભમાં આવશે. ખૂંદવાથી. શું? ખૂંદવાથી. ઓકે,
તો આનો રસ મોઢામાં આવે ને ત્યાં સુધી તમારે આ ખૂંદવાનું 1 કલાક સુધી હોલ્ટ નહીં કરવાનું. ઓકે. અને ત્યારબાદ જીભમાં રસ આવી જાય, જીભમાં સ્વાદ આવી જાય, કડવું તુરું જેવું હોય એવું આવશે. એટલે આ તમારે મૂકી દે. આ અભ્યાસ તમારે 15 થી 20 દિવસ કરો. કેટલો? તમારી ગમે તેવી ડાયાબિટીસ હશે ને વહી જશે. એટલે મફતનો પ્રયોગ. આ બધી વસ્તુ મફત ની કહેવાય. રાઈટ. આ કારેલા સાવ મફત કે દવાની સામે મફત જ કહેવાય. ઓકે, ભલે રોજના કિલો કારેલા છે, હું વાંધો. ઓકે, ના ચાલશે. તો આવી રીતે ખ્યાલ આવ્યો? અહીં ધ્યાન, ઓકે. બે ધ્યાન થાવ તો ડાયાબિટીસ થાય. એને આંખની ડાયાબિટીસ થાય છે ને, આંખની ડાયાબિટીસ થાય. ઓકે, આવી રીતે ખૂંદવા. ઓકે, અને જેવો સ્વાદ હશે ને એવો જીભમાં આવશે. એટલે આને પછી તમારે 5-10 મિનિટ પછી પગ ધોવાના. કેટલી મિનિટ પછી? 5-10 મિનિટ પછી. ત્યાં સુધી પગને આમ ખુલ્લા રાખવાના, કારણ કે ત્યાં સુધી એ બધું શ્વસન કરતું હોય પગમાંથી. ઓકે, ત્યારબાદ તમારા પગ સાદા પાણીથી પગ ધોઈ નાખવાના. પછી 15 મિનિટ પછી કઈ ખાવું પીવું હોય તો ખાવાનું, સીધું ખાવાનું નહીં. તમારી પેનક્રિયાઝ એકદમ એક્ટિવ કરી નાખશે. તદુપરાંત બ્લડ કેન્સર હોય, સ્કિન ડિઝીઝ કોઈ પણ હોય, તમને લોહી શુદ્ધ કરી નાખશે આજ. ઓકે, એકદમ બોડી પ્યુરિફાઈડ, ડિટોક્સ. શું કરશે? ડિટોક્સ. બ્લડ ની અંદર કેટલું બધું તમે વિચારો કરો. અહીંથી નેવાના પાણી મોભારે, અને આ મોભાર જ કહેવાય આ બધું. ઓકે, તો આવી રીતે કરવાનું. ઓકે, હવે